જો મિત્રો તમે પણ બીએસસી નર્સિંગમાં તમારી કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તો આ વિડીયો મિત્રો તમારા માટે છે। જો તમે બીએસસી નર્સિંગની કોલેજની શોધમાં છો તો આ વિડીયો તમને હેલ્પફુલ થશે। બીએસસી નર્સિંગની ગુજરાતમાં કેટલી સરકારી કોલેજ આવેલ છે તેની છે આજના વિડીયોમાં હું તમને વાત કરીશ। મેં લાસ્ટ 2 વિડીયો આપ્યા છે, તેમાં છે ફર્સ્ટ જીએનએમ અને ત્યારબાદ એએનએમની કેટલી સરકારી કોલેજ આવેલ છે તેની ઇન્ફોર્મેશન આપી છે। અને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં બીએસસી નર્સિંગની કેટલી સરકારી કોલેજ આવેલ છે। ટોટલ 8 કોલેજ આવેલી છે અને ટોટલ તેની 200 સીટ છે। કઈ સિટીમાં કઈ કોલેજ આવેલી છે અને તેની ટોટલ કેટલી સીટ છે, ઇન્ટેક કેટલી છે તે પણ આપણે જોઈશું, તેમજ તેની ફી કેટલી છે તે પણ આપણે જોઈશું। તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી આવા દરેક કોર્સિસ છે તેની ઇન્ફોર્મેશન તમને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ પરથી મળશે। તેમજ જ્યારે પણ તમારું એડમિશન સ્ટાર્ટ થશે ત્યારે છે હું તમારા માટે સ્પેશિયલી વિડીયો બનાવીશ કે કઈ રીતના તમારે રજિસ્ટ્રેશન કરવું, ફોર્મ ભરવું અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા, ત્યારબાદ હેલ્પ સેન્ટર ખાતે એપોઇન્ટમેન્ટ કેવી રીતના લેવી અને ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી, તેમજ તમારે કોલેજમાં એડમિશન મળે છે તો ત્યારબાદ ફર્ધર પ્રોસેસ કેવી રીતના કરવી, તેમજ સ્કોલરશિપ અને હોસ્ટેલના વિડીયો પર તમને માત્ર આ ચેનલ પરથી મળી રહેશે। તમે છે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને જરૂરથી લાઇક કરજો। તો મિત્રો ફર્સ્ટ કોલેજનું નામ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ, એટલે કે ઝીનેરા। ઝીનેરા ગુજરાતની ટોપ કોલેજ છે, ફેમસ કોલેજ છે બીએસસી નર્સિંગ અને જીએનએમ માટે। તે છે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી છે। ત્યાં મિત્રો સીટની વાત કરીએ ટોટલ 60 સીટ છે તે આવેલી છે। અહીં બધી સીટ છે તે ગર્લ્સ માટે આવેલી છે। આ ઉપરાંત 10% એક્સ્ટ્રા સીટ છે તે બોયઝ માટે હોય છે, એટલે કે 60 ના 10% એટલે કે 60 ના 10% એટલે ટોટલ 6 સીટ છે તે એક્સ્ટ્રા હોય છે જે બોયઝ માટે હોય છે, અને જે 60 સીટ છે તે માત્ર ગર્લ્સ માટે હોય છે। એટલે કે 66 સીટ છે તે અવેલેબલ છે, 60 સીટ છે તે ગર્લ્સ માટે અને બોયઝ માટે 6 સીટ। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ જામનગરની, તો જામનગરમાં જે ગવર્મેન્ટ કોલેજ છે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, ત્યાં પણ એક બીએસસી નર્સિંગની કોલેજ આવેલ છે અને ત્યાં છે માત્ર 40 સીટ છે તો અવેલેબલ છે। 40 સીટ ગર્લ્સ માટે અને 4 સીટ છે તે બોયઝ માટે એક્સ્ટ્રા હોય છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ભાવનગરની, ભાવનગરમાં સરટી હોસ્પિટલ છે, ત્યાં જીએનએમ પાસે અને એએનએમ પાસે જીએનએમની ટોટલ 60 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ સુરતની, તો સુરતની જે સિવિલ હોસ્પિટલ છે મજુરા ગેટ ખાતે નવી સિવિલ હોસ્પિટલ, ત્યાં છે મિત્રો 50 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પાટણની, પાટણમાં સિદ્ધપુર ખાતે છે તે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ આવેલી છે, ત્યાં પણ ટોટલ 50 સીટ છે તે અવેલેબલ છે। સિદ્ધપુરમાં એએનએમ, જીએનએમ અને બીએસસી નર્સિંગ ત્રણેય કોલેજ છે તે એક સાથે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વડોદરાની, તો વડોદરાની જે એસએસજી હોસ્પિટલ છે ગવર્મેન્ટ હોસ્પિટલ, ત્યાં પણ ટોટલ 50 સીટ છે તે અવેલેબલ છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ધારપુરની, ધારપુર પાટણ, તો ત્યાં છે ટોટલ 40 સીટ છે તે અવેલેબલ છે। અને રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તેની આપણે વાત કરીએ તો ત્યાં ટોટલ 50 સીટ છે તે અવેલેબલ છે। આમ ટોટલ મિત્રો 8 કોલેજ છે અને 8 કોલેજમાં ટોટલ 400 સીટ છે તે અવેલેબલ છે। આ 400 સીટ છે તે ગર્લ્સ માટે છે, આ ઉપરાંત વધારાની 10% એટલે કે 40 સીટ છે તે માત્ર બોયઝ માટે આવેલી છે। તો જો મિત્રો તમે સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય, એટલે કે ધોરણ 12માં તમે પીસીબી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી સાથે ધોરણ 12 પાસ કર્યું હોય અને જો તમે નર્સિંગમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે। ત્યાં છે તમને થિયરીની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ છે તે વધારે પડતું આપવામાં આવે છે। અને મિત્રો આપણે વાત કરીએ કોલેજની ફીની, તો ફી છે તે માત્ર 125 રૂપિયા છે તમારી હોય છે। આ ઉપરાંત હોસ્ટેલ ફેસિલિટી પણ છે તે બધી કોલેજમાં અવેલેબલ હોય છે, માત્ર તમારે જમવાનો ખર્ચો આવતો હોય છે। તો જો મિત્રો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। આ ઉપરાંત આ ફોટો છે હું તમને સારી ક્વોલિટીમાં આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પોસ્ટ કરી અને જણાવીશ, તેમજ વોટ્સએપ ચેનલમાં અને ફેસબુક પર તમને હું આ ફોટો અપલોડ કરીશ,